सोच न्यूज, एक नई सोच के साथ। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં માલણ દરવાજાથી રામપુરા ચોકડી જવાના માર્ગ ઉપર આવેલ રાજીવ આવાસ યોજના ફ્લેટમાં આશરે 240 જેટલા મકાનો આવેલા છે, જેમાં આશરે 2500થી 3000 લોકો રહે છે। તારીખ 23/5/2024ના રોજ આશરે 4:30 થી 5 વાગ્યાના વચ્ચે આવાસ યોજનાના ફ્લેટની બાજુમાં આવેલ ભંગાની લાઠી મારથી ઝેરી ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં અંદાજે 82 જેટલા લોકોને શ્વાસ રૂંધાવ, છાતીમાં દુખાવો થવો, માથામાં દુખાવો થવો અને ઉલટીઓ ચાલુ થઈ ગઈ હતી, જેમાંથી આશરે 82 જેટલા નાના મોટા લોકોને સારવાર અર્થે 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યારે સરકારી ફ્લેટના બાજુમાં આવેલા નાના મોટા અને છોડો પણ બળી ગયા હતા। એવું તો કયું કેમિકલ ભંગારીઓ વાપરે છે જે વાતાવરણમાં પણ નુકસાનકારક હોય છે। અત્યારે 82 લોકો સારવાર લઈ રહ્યા છે, એમાંથી 3 લોકો સિરિયસ છે। અહીંના લોકોનું એવું કહેવું છે કે 2 વર્ષમાં ત્રીજો બનાવ છે। પહેલા પણ ભંગાની લાઠીમાં આગ લાગી હતી, તો પાલનપુર કલેક્ટરશ્રીને અને મામલતદાર સાહેબશ્રીને અમારી વિનંતી છે, અમે કહીએ છીએ ત્યાં રાજીવ આવાસ યોજનાના ફ્લેટના બાજુમાં બિનકાયદેસર ગૌચરની જમીનમાં ભંગારના ગોડાઉનો ખોલ્યા છે, એ તાત્કાલિક ખાલી કરાવવા અને રાજુ ભંગારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી। અત્યારે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીઓ રાજુ ભંગારીને હિરાસતમાં લીધેલ છે અને પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફની બહુ સુંદર કામગીરી તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા।